આણંદમાં 4 વર્ષની દીકરી પર દુષ્કર્મ બાદ હત્યા કરનારનું એન્કાઉન્ટર। ગઈકાલે 4 વર્ષની બાળકીનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ આચરી હત્યા કરવાના કેસમાં ઝડપાયેલ આરોપીનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયાની ઘટના સામે આવી। પ્રાથમિક માહિતી અનુસાર પોલીસે આરોપીને બોરસદથી વાસદ લઈ જતી વખતે આસુદર કંથાળિયા રોડ પર આરોપીએ ઉલટી થવાનું બહાનું બનાવી વાહન ઊભું રખાવ્યું। ત્યારબાદ તેણે ચપ્પુ કાઢી પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવાયું છે। આત્મરક્ષામાં પોલીસે ગોળીબાર કર્યો, જેમાં આરોપીને ગોળી વાગી। તેને તાત્કાલિક સારવાર માટે કરમસદ મેડિકલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો। ઘટના બાદ સ્થળ પર પોલીસ તથા એફએસએલની ટીમે પહોંચી તપાસ હાથ ધરી હતી। ઘટના સ્થળેથી આશરે 6 જેટલા કારતૂસના ખોખા મળ્યાનું જાણવા મળ્યું છે। આ સમગ્ર ઘટનાની સ્થળ પર જિલ્લા પોલીસ વડા જીજી જસાણી સાહેબે પણ મુલાકાત લઈ તપાસની સમીક્ષા કરી હતી। રિપોર્ટર રવિ બેલાદ્રા, ધોળકા।